અરવલ્લીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસની ચાલુ સભામાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ. આ ઘટના મોડાસા ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સ્પીચના સમયે જ બની. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે સરકાર પર સીધો પ્રહાર કર્યો અને કહ્યું, સરકાર અમારી જન આક્રોશ યાત્રાથી ડરી ગઈ છે. લોકોને મળી રહેલા આવકારથી સરકારનો ફ્યુઝ ઉડી ગયો છે. ચાવડાએ સરકારની ચિંતન શિબિરને નાટક ગણાવ્યું અને આક્ષેપ કર્યો, ચિંતન શિબિરમાં એક થાળીનો ખર્ચ ₹3000 અને એક વ્યક્તિ પાછળ લાખોનો ખર્ચ થઈ રહ્યો છે. આની સામે ખેડૂતોને માત્ર 3500નું પડીકું આપવામાં આવે છે. તેઓએ માંગ કરી છે, સરકારે ચિંતન કરવાને બદલે ખેડૂતો પાસે જવું જોઈએ. ચિંતન શિબિરના નામે નાટક થાય છે. એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ 2-3 હજાર રૂપિયાની ખર્ચાય છે. આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો. જેટલા સભ્યો બેસે છે એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે. અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય, 1 વીઘાએ 50,000ની નુકસાની હોય તો આ સરકાર એને 3500 રૂપિયાનું પેકેજના નામે પડીકું આપે છે. શરમ કરો. ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ, ગુજરાતની ગલીઓ પર જાઓ, ગુજરાતના રસ્તાના ખાડા જુઓ.